આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સિક્યુરિટી હટાવવા પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કરાયો. મકરપુરાની 16,087 ચોરસ મીટર જમીનનો વિવાદ. બોગસ વિડીયો મુદ્દે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાશે. શહેરના મકરપુરા વિસ્તારની 16,027 ચોરસ મીટર જમીનના વિવાદ ટાણે મકરપુરા પોલીસે સિક્યુરિટી હટાવવા કરેલી કાર્યવાહી એકતરફી હોવાના આક્ષેપ દસ્તાવેજ કરનાર મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા. મારું નામ મુકેશભાઈ મગનભાઈ કિકાણી છે. મારું મકરપુરા 272ની જગ્યા આવેલી છે. 1,05,000 ફૂટ, સર્વે નંબર 272 છે. એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે 8/2/2023ના રોજ. એ દસ્તાવેજ 9,74,000નો દસ્તાવેજ કર્યો છે. સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને દસ્તાવેજ કરેલો છે. ચેકથી પેમેન્ટ કરેલું છે. બરાબર. આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં. એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલપમેન્ટ કરાર હતો. એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને, એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો. મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે? તો કે નહીં ભાઈ, આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય? તો એ કે જૂઠો ડેવલપમેન્ટ કરાર. એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં 420ની ફરિયાદ દાખલ થઈ ચીટિંગની. એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ. સાહેબ, મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેઝ, મેં એમાં એનું ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો. તો એમણે તે તટસ્થ તપાસ ઉચ્ચ અધિકારીને આપી. ઉચ્ચ અધિકારીએ તપાસ કરી, ડેવલપમેન્ટ એફએસએલમાં મોકલ્યો. એફએસએલ રિપોર્ટ આવી ગયો. એફએસએલ રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી સાઇન આવી. એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, અમે લોકો જેલમાં મોકલી આપ્યા. ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે. એની સામે મેં સિક્યુરિટી મૂકી છે. એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે, એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે. અને એ વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે. એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે. પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે. અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે. અરજી આપી પછી સિક્યુરિટી લેખી. તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો. એટલે આમાં શું છે, પજેશન કોનું એ કંઈ. તો મેં કીધું હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું. ડેવલપમેન્ટવાળાને જે માલિક થઈ ગયો એવી વસ્તુ થઈને આ પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને લેખિતમાં અરજી આપેલી છે. અરે મારી આગળ પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાણી છે જે જમીન ખરીદનાર છે, અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે. કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે. પોલીસ કમિશનર શ્રી સાહેબ, મહેરબાની કલેક્ટર સાહેબ, તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ મળશે જ. આમાં મુખ્ય ષડયંત્રકાર 5 ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે, પુનિત સાંગાણી છે, દર્શિત શાહ છે, અલ્પાબેન શાહ છે, સુમિત્રાબેન પટેલ છે, અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો છે. બાકી આ 5ની તાકાત નથી કે આવું કશું કરી શકે. તો આ જે જમીન છે પટેલ છે. અને મકરપુરા સર્વે નંબર 272માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢીનો ભાગીદાર મેં હું પોતે છું. 5 ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે. આ લોકોએ ખોટું કામ કરેલું છે. અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર, એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી. રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી. અને ડાયરેક્ટ એ ફોર્મ છે એ રજિસ્ટર કરી દીધી. એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જે ખોટી રીતના કર્યો છે. અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજિસ્ટર ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી. અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું, તેમ છતાં પણ હાજર રાખેલ નથી. સચોટને સાચી માહિતી મળે એના માટે પ્રેસ કોન્ફરન્સ બોલવામાં આવી છે.
કહેવાતી શ્રીજી કોર્પોરેશનની ટોટલ 10 ભાગીદારો છે. 10 ભાગીદારોમાં 5 ભાગીદારો એવા છે જે હું પોતે ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ. Subscribe now and press the bell icon. Never miss an update.